હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર અને આજે આપણે જોવાના છીએ આપણા સુપર એનર્જેટિક યશસ્વી બેચની અંદર નેક્સ્ટ મસ્ત મજાનો ટોપિક. તો બાળકો, લાસ્ટ લેક્ચરની આપણે થોડીક વાત કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શેના વિશે ડિસ્કશન કર્યું હતું? તો લાસ્ટ લેક્ચરની અંદર વાત કરીએ તો બાળકો આપણે ઓહમનો નિયમ જોયો હતો. શું હતો ઓહમનો નિયમ? એક વખત હું ફરી પાછો રિપીટ કરી દઉં છું. નિશ્ચિત તાપમાને એટલે કે અચળ તાપમાને કોઈ પણ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બંને છેડા પર લાગુ પાડવામાં આવેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે શું કહેતા હતા? ઓહમનો નિયમ કહેતા હતા. શું કહેતા હતા બાળકો? ઓહમનો નિયમ કહેતા હતા. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા આગળ જ્યારે પણ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ આપેલી હોય તો એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી જો તમે વિદ્યુત પ્રવાહ વહેવડાવો છો તો એ એના બંને છેડે લાગુ કરવામાં આવેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં આપણને શું થાય છે? જોવા મળતા હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે. સાથે સાથે આપણે એના નિયમનો પ્રયોગ પણ જોયો હતો. પ્રયોગની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ પ્રયોગની અંદર જ્યારે પણ અવરોધ વચ્ચેના મીન્સ અવરોધ હોય કે તાર હોય એની વચ્ચેથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો વોલ્ટેજ વધારવાને કારણે વિદ્યુત પ્રવાહ પણ વધે છે. વોલ્ટેજ ઘટાડવાને કારણે શું થાય છે? તો કે વિદ્યુત પ્રવાહ જે છે તે ઘટતો જોવા મળે છે. એટલે જોઈએ તો બંને પરસ્પર એકબીજાના સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. અને આપણે એ પણ જોયું હતું કે જ્યારે વી અને આઈ નો હું ગુણોત્તર લઉં છું, શેનો ગુણોત્તર લઉં છું? વી અને આઈ નો ગુણોત્તર લઉં છું. તો વી અને આઈ નો ગુણોત્તર જે છે તે હંમેશા અચળ રહે છે. અને એ કેટલો હોય છે? તો કે ભાઈ અવરોધ જેટલો હોય છે. કોના જેટલો હોય છે? અવરોધ જેટલો. બરાબર છે? એટલે કે અવરોધ જેટલો આપણને ગુણોત્તર જોવા મળે છે. અને તે દરમિયાન આપણે એક વસ્તુ જોઈ હતી કે ત્યાં આગળ રહેલો જે અવરોધ છે તે હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. બીજી આપણે વાત કરેલી હતી કે સુવાહક નો અવરોધ કે જેના પર આધાર રાખે તેના પરિબળો કયા કયા છે? તો સુવાહકનો અવરોધ કોના કોના પર આધારિત છે? તો એમાં જોયું હતું કે આડછેદનું ક્ષેત્રફળ પર એનો આધાર છે, વાહક તારની લંબાઈ પર છે, સાથે સાથે એ કયા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલો છે તેના પર પણ એનો આધાર રહેલો જોવા મળે છે. એટલે આપણે વાત કરીએ તો શોર્ટ એન્ડ સ્વીટ કે ભાઈ સુવાહકનો જે અવરોધ છે તે કયા કયા પરિબળો પર આધાર રાખે છે તેના વિશેનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે કરી ગયા હતા. સાથે સાથે આપણે બીજું જોયું હતું કે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા કઈ છે. જેમ કે સુવાહકની વાત કરવામાં આવે તો સુવાહકની અંદર અવરોધકતા કેવી હોય છે? ઓછી હોય છે. અવાહકની વાત કરવામાં આવે તો અવાહકમાં અવરોધકતા કેવી હશે? વધારે હશે. અર્ધવાહકોની વાત કરવામાં આવે તો ત્યાં આગળ ખૂબ જ ઓછી માત્રા એની આપણને શું થાય છે? જોવા મળતી હોય છે. બરાબર છે? એટલે આ રીતનું આપણું ડિસ્કશન લાસ્ટ લેક્ચરની અંદર થયું હતું. આજના લેક્ચરની વાત કરીએ બાળકો, તો આજના લેક્ચરની અંદર આપણે શું કવર કરવાના છે? તો આજનો લેક્ચર જે છે તે ટોટલી દાખલા બેઝ છે. આજે કોઈ ડીપીપી નથી, પણ હા તમારે આ દાખલાઓ જે હું કરાવું છું તેને ધ્યાનથી મગજમાં ઉતારવાના રહેશે. સાથે સાથે તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ્સ હોય તો જરૂરથી આસ્ક ડાઉટની અંદર તમારે પૂછવાનું રહેશે. કોઈ સ્ટેપની અંદર તકલીફ હોય તો પણ પૂછજો, હું 100% રિપ્લાય આપીશ. પણ પહેલા જ્યારે પણ દાખલા ગણો છો ત્યારે તમારે એક વસ્તુની કાળજી રાખવાની છે. અને એ વસ્તુ એટલે કઈ વસ્તુ? તો કે ત્યારે તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને એ વસ્તુ એ કઈ છે? તો કે નોટ, પેન, બધી જ વસ્તુ સાથે લઈને બેસવાનું છે. પહેલા તમારે દાખલાની રકમ જોવાની છે, સોલ્યુશન જોવાનું નથી. પહેલા રકમ જોવાની છે, વિડીયો પુશ કરવાનો છે, ત્યાર પછી તમારે જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તમારો દાખલો ગણાઈ ગયા પછી તમારે વિડીયો જોવાનો રહેશે. ઓકે? અને તમારા કેટલા જવાબ સાચા પડે છે એ પણ તમારે કમેન્ટની અંદર તમારે જણાવવાનું રહેશે. ઓકે? તમારે પહેલા વિડીયો પુશ કરવાનો, કમેન્ટ કરવાની અને પછી મને જણાવવાનું છે કે તમારા દાખલાનો જવાબ શું આવ્યો, તમે કઈ રીતના સૂત્ર એપ્લાય કર્યું. ઓકે? એ કમેન્ટમાં જણાવજો. પછી નેક્સ્ટ વિડીયો જોજો. નેક્સ્ટ વિડીયો મીન્સ આગળનો વિડીયો તમારે જોવાનો રહેશે. ઓકે? તો તૈયાર થઈ જાઓ, જોઈએ આપણે મસ્ત મજાના ફિઝિક્સના દાખલા. તો બાળકો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા પેલો દાખલો તમને અહીંયા આગળ આપેલો છે. તો દાખલાની અંદર શું કીધેલું છે કે અહીંયા આગળ સૌથી પહેલા દાખલામાં કીધું છે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ, વિદ્યુત બલ્બ છે તેના ફિલામેન્ટના અવરોધની વાત કરેલી છે. બરાબર? એટલે અવરોધ આપી દીધેલો છે. શું આપી દીધેલો છે? અવરોધ. અવરોધને આપણે શેના વડે દર્શાવીએ છીએ? આર વડે. કેટલો આપી દીધેલો છે? 1200 ઓમ આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 1200 ઓમ અવરોધ આપેલો છે. તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. એટલે અહીંયા આગળ શું આપેલું છે? તો કે ભાઈ અહીંયા આગળ આપેલું છે આપણને વિદ્યુત સ્થિતિમાન. શું આપેલું છે? વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? વી વડે. કેટલા આપી દીધેલા છે? 220 વોલ્ટ. ઓકે? હવે શું થાય છે ત્યાં આગળ? તો કે વિદ્યુત બલ્બમાંથી કેટલો પ્રવાહ ખેંચાશે. એટલે અહીંયા આગળ ખેંચાતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે.
અહીંયા આગળ લખી દઈએ કે આપણે શોધવાનું શું છે, તો કે અહીંયા આગળ આપણે શોધવાનું છે વિદ્યુત પ્રવાહ, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ, I વડે દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે કયો નિયમ છે, તો કે આપણી પાસે છે ઓમનો નિયમ. તો ઓમના નિયમ મુજબ શું લખાશે, તો કે ઓમના નિયમ મુજબ એક સિમ્પલ વસ્તુ આપણે લખી શકીએ. શું લખી શકીએ, V પ્રપોઝનલ ટુ I. હા સર, તો આના પરથી એનું સૂત્ર શું બનશે, V બરાબર I ઇન્ટુ R બનશે. V બરાબર શું બની જશે, I ઇન્ટુ R બનશે. આપણે શોધવાનું શું છે, I શોધવાનું છે. તો એના માટે આપણે શું કરશું, V ના છેદમાં R બરાબર I થઈ જશે. ચાલો, માટે I બરાબર શું થઈ જશે, તો કે V ના છેદમાં R થશે. શું થશે, V ના છેદમાં R થશે. V ની કિંમત આપણી પાસે અવેલેબલ છે. કેટલી છે V ની કિંમત, તો કે 220 છે. કેટલી છે, 220. ને R ની કિંમત કેટલી છે, તો કે R ની કિંમત છે આપણી પાસે 1200. કેટલી છે, 1200. ક્લિયર છે. એટલે I ની કિંમત આપણને જોવા મળે છે 1200. I ની કિંમત કેટલી જોવા મળશે બાળકો, 1200 જેટલી આપણને જોવા મળશે. I ની કિંમત કેટલી જોવા મળે છે આપણને, 1200 જેટલી એની વેલ્યુ આપણને શું થાય છે, જોવા મળે છે. તો આના પરથી આપણે I શોધી કાઢીએ. તો I બરાબર કેટલા થશે, તો કે આ બંને કેન્સલ થઈ જશે. એટલે જવાબ આવશે તમારા 22 ના છેદમાં 120. 22 ના છેદમાં કેટલા થઈ જશે, 120 થઈ જશે. ક્લિયર છે, 22 ના છેદમાં 120. ચાલો, માટે I ની કિંમત કેટલી આવશે, તો કે 2 વડે તમે ભાગ ઉડાડશો. 2 વડે ભાગ ઉડાડો તો કેટલા આવશે, અહીંયા 11 આવશે. આનો 2 વડે ભાગ ઉડાડશો તો 60 આવશે. એટલે અહીંયા ટોટલ જવાબ કેટલો બની જશે આપણો, તો કે સર 11 ના છેદમાં 60. કેટલો બની જશે, 11 ના છેદમાં 60. ઓકે, ચાલો, તો આનો ભાગાકાર કરવો હોય તો હવે તમને ભાગાકાર તો લગભગ આવડતો હશે એવું માનીને ચાલુ છું. બરાબર, 6 વડે ભાગીએ તો 6 એકા કેટલા થશે, 6 વધશે 5, ભાગ ન ચાલે તેનું શૂન્ય. બરાબર છે. તો 8 છંગ કેટલા થઈ જશે, 48 થઈ જશે. 8 છંગ કેટલા થઈ જશે, 48. એટલે અહીંયા 2 થશે. એટલે 8 તાલી કેટલા થશે, સોરી 6 તાલી કેટલા થશે, 18. ફરી પાછા 2. એટલે આવી રીતના 3 3 3 આવ્યા કરશે. બરાબર છે. ને 60 વડે ભાગવાના એટલે આ પોઈન્ટ છે તે આ બાજુ ખસી જાય. એટલે I ની કિંમત તમને એપ્રોક્સિમેટલી 0.1833 એમ્પિયર જોવા મળશે. કેટલી જોવા મળશે, 1833 એમ્પિયર. ક્લિયર છે. એટલે 0.1833 એમ્પિયર જેટલી વેલ્યુ આપણને જોવા મળે છે. બીજી આપણે નેક્સ્ટ વાત કરીએ બી. તો બી ની અંદર શું કીધેલું છે, તો બી ની વાત કરીએ તો વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ છે તેનો અવરોધ આપણને આપેલો છે. બરાબર છે. તો એ કોઇલનો અવરોધ છે આપણી પાસે 100 ઓહ્મ. તો અહીંયા આગળ અવરોધની વાત કરેલી છે, તો લખી દઈએ ભાઈ કે અવરોધ અહીંયા આગળ આપણને R બરાબર કેટલો આપી દીધેલો છે, તો કે ભાઈ 100 ઓહ્મ જેટલો અવરોધ આપેલો છે. ઓકે, 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપેલું છે આપણને વિદ્યુત સ્થિતિમાન. શું આપેલું છે, વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન જે છે તે V છે. કેટલો આપી દીધેલો છે વિદ્યુત સ્થિતિમાન, તો કે 220 વોલ્ટ આપેલા છે. તો તમને શું શોધવા કીધેલું છે, ખેંચાતો વિદ્યુત પ્રવાહ. શું શોધવા કહી દીધેલું છે, ખેંચાતો વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહને આપણે શેના વડે દર્શાવશું, I વડે દર્શાવશું. I તમારે શોધવાના છે. સિમ્પલ છે ભાઈ, કઈ રીતના શોધાશે, ચાલો સર સિમ્પલ, ઓહમનો નિયમનો ઉપયોગ થશે. તો લખી દઈએ ઓહમના નિયમ મુજબ. શું લખશો બોલો, ઓહમના નિયમ મુજબ, તો કે V પ્રપોઝનલ ટુ I. શું લખાશે, V પ્રપોઝનલ ટુ I. બરાબર છે. તો V પ્રપોઝનલ ટુ I લખીએ તો શું થશે અહીંયા આગળ, તો સમજીએ. સિમ્પલ સર, સિમ્પલ I ને કરતા બનાવી દો સર. તો I ને કરતા બનાવીએ ચાલો. તો શું થઈ જશે, તો કે સર આપણું સૂત્ર છે V બરાબર અહીંયા, માટે I બરાબર થઈ જશે સર V ના છેદમાં R. V ની કિંમત છે આપણી પાસે, કેટલી છે V ની કિંમત, 220 છે. બરાબર છે. એટલે આની કિંમત આપણે મૂકી દઈએ 220. R ની કિંમત કેટલી છે, તો કે R ની કિંમત છે આપણી પાસે 100. R ની કિંમત કેટલી છે આપણી પાસે, તો કે 100 છે. આ કેન્સલ થશે. તો I બરાબર કેટલા થઈ જશે, 2.2 એમ્પિયર. કેટલા થઈ જશે, 2.2 એમ્પિયર. બરાબર છે. એટલે આ રીતના તમારે I ની કિંમત જોવા મળશે 2.2 એમ્પિયર. બરાબર છે. તો આ રીતના સરળ રીતે તમે જવાબ લાવી શકો છો. સરળ રીતના તમે શું કરી શકશો, જવાબ લાવી શકશો. ઓકે વિદ્યાર્થીઓ, યસ સર. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જોતા રહેજો. કોઈ પણ જગ્યાએ ડાઉટ્સ હોય તો પ્લીઝ પૂછજો. તો અહીંયા આગળ કીધેલું છે એક વિદ્યુત હીટર છે, એમાં પ્રાપ્તિ સ્થાન 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. શું આપી દીધું છે આપણને, વિદ્યુત પ્રવાહ આપેલો છે. બરાબર, એટલે અહીંયા લખી દઈએ કે વિદ્યુત પ્રવાહ I બરાબર 4 એમ્પિયર. ત્યાર પછી કીધેલું છે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત આપેલો છે. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત, એટલે અહીંયા લખી દઈએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર કેટલા આપેલા છે, 60 વોલ્ટ આપેલા છે. કેટલા આપેલા છે, 60 વોલ્ટ. અહીંયા લખી દઈએ 60 વોલ્ટ.
હવે નેક્સ્ટ શું કીધેલું છે તે જુઓ કે જો આ વિદ્યુત સ્થિતિમાન 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટરમાં કેટલો પ્રવાહ વહેશે. સિમ્પલ છે. એટલે આ જે પહેલી કન્ડિશન આપેલી છે તમને. હવે તમને બીજી કન્ડિશનમાં શું કીધેલું છે તે સમજો કે વિદ્યુત પ્રવાહ જે છે તે તમારે શોધવાનો છે. વિદ્યુત પ્રવાહ જેને આપણે શું કહીએ છીએ I2 કહીએ છીએ, તેને આપણે શું કરવાનું છે શોધવાનું છે. વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો શું આવશે વિદ્યુત સ્થિતિમાન? તો કે સર વિદ્યુત સ્થિતિમાન જે છે, વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V2 કહીએ છીએ, તેની વેલ્યુ આપણને કીધેલી છે. કેટલી કીધેલી છે ભાઈ? 120 વોલ્ટ. કેટલી કીધેલી છે? 120 વોલ્ટ. બરાબર છે. એટલે 120 વોલ્ટ આપણને કીધેલી છે. તો અહીંયા ખેંચાતો પ્રવાહ કેટલો હશે તે તમને શોધવા કીધું. જો બાળકો આ દાખલો છે ને તમે બે ટેકનિકથી કરી શકો. બે ટેકનિકથી તમે આ દાખલો કરી શકો. બીજી ટેકનિક એ શોર્ટકટ છે, એ પછી બતાવું. પહેલા આપણે લોંગ કટ જોઈશું. ઓકે, લોંગ કટ પછી આપણે જોઈશું શોર્ટકટ, કે જેથી તમને વધારે મજા આવે. કારણ કે શોર્ટકટ કરાવી દઉં તો પછી લોંગ કટની કોઈ ઈચ્છા નહીં રહેશે તમને. બરાબર. તો અહીંયા આગળ તમારે શું કરવું પડશે? તો કે સર દરેક કેસની અંદર આપણી કોઇલ છે તે કેવી છે? ફિક્સ છે. જો કોઇલ ફિક્સ હોય તો અવરોધ પણ કેવો હશે? ફિક્સ હશે. એટલા માટે અહીંયા આગળ આપણે શું લખી દઈએ? તો કે સર ઓમના નિયમ મુજબ. ઓમના નિયમ મુજબ શું લખાશે બોલો? ઓમના નિયમ મુજબ. તો કે સર V પ્રપોઝનલ ટુ I લખાશે. તો V પ્રપોઝનલ ટુ I લખીએ તો V બરાબર શું થઈ જશે? I ઇન્ટુ R થશે. V બરાબર શું થઈ જશે? I ઇન્ટુ R. તો પહેલી કન્ડિશન છે એટલા માટે અહીંયા આગળ V1 બરાબર I1 ઇન્ટુ R લખી શકીએ. હા સર, R1 શા માટે ના લખ્યું? કોઇલ ફિક્સ છે. આખા દાખલામાં કોઇલ તમારી કેવી રહી છે? ફિક્સ રહી છે. બરાબર છે, એટલા માટે. તો R બરાબર શું થઈ જશે? તો કે સર V1 ના છેદમાં I1 થઈ જશે. ચલો, V1 ની કિંમત કેટલી છે? V1 ની કિંમત છે 60. I1 ની કિંમત કેટલી છે? I1 ની કિંમત છે આપણી પાસે 4. તો કેટલા થઈ જશે? 15 ચોક 60. તો અવરોધ R બરાબર કેટલા આવી જશે? તો કે અવરોધ R બરાબર આવી જશે આપણા 15 ઓહ્મ. કેટલા આવી જશે? 15 ઓહ્મ. હવે આ જ રીતના સેમ આ જે અવરોધ આવ્યો આપણો તેને જ સેમ અહીંયા આગળ એપ્લાય કરવાનો છે. ઓકે, તો ત્યાં આગળ એપ્લાય કરીએ તો શું થશે તે જુઓ. તો કે ત્યાં આગળ એપ્લાય કરીએ તો પાછો ઓમનો નિયમ આપણે લગાડવો પડશે. તો ઓમના નિયમ મુજબ શું લખાશે બોલો? તો કે સર ઓમના નિયમ મુજબ આપણે લખવું હોય તો એકદમ સરળ ને સિમ્પલ વસ્તુ છે. V પ્રપોઝનલ ટુ I થઈ જશે. એટલે V બરાબર શું આવી જશે? I ઇન્ટુ R થશે. એટલે આ 2 આવશે, આ 2 આવશે. ચાલો, માટે R બરાબર શું થઈ જશે? V2 ના છેદમાં I2. V2 ના છેદમાં શું થઈ જશે? I2. તો V2 ની કિંમત કેટલી છે? તો કે સર V2 ની કિંમત છે 120. R આપણી પાસે અવેલેબલ છે. આપણે શોધવાનો શું છે? તો કે આપણે શોધવાનો છે સર I2. તો અહીંયા આગળ સર તમે લોચો માર્યો એવું નહીં લાગે? ના ભાઈ, લોચો નથી માર્યો. આપણે કરતા બનાવવામાં જરાક મિસ્ટેક કરી નાખી. ચાલો, તો કરતા કોને બનાવી દઈશું? સર I2 ને બનાવી દઈશું. છેદમાં કોણ આવી જશે? R આવી જશે. યસ. તો આના પરથી આપણે I2 બરાબર શું લખી શકીએ? 120 ના છેદમાં R. R એટલે કેટલા છે? 15 છે. ક્લિયર છે? કેટલા છે? 15 છે. તો આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે I2 ની કિંમત કેટલી મળશે? તો કે સર 15 અઠામ 120. એટલે અહીંયા આગળ આપણો જે I છે તે 8 એમ્પિયર જેટલો જોવા મળશે. કેટલો જોવા મળશે? 8 એમ્પિયર. ખબર પડશે કે નહીં પડશે? પડશે. હવે આ વસ્તુ તમે ડાયરેક્ટ પણ કરી શકો. કઈ રીતના તે સમજો. તો કે સર આપણી પાસે ઓમનો નિયમ છે. આ બીજી ટેકનિક. બરાબર, તમે કોઈ પણ ટેકનિકથી કરી શકશો આ દાખલો. એવું નથી કે મેં કરાવ્યો તે જ. બરાબર, તમે આ બંને રીતનો ઉપયોગ કરીને દાખલો કરી શકો છો. ઓમનો નિયમ જે છે તે શું છે? તો કે સર V પ્રપોઝનલ ટુ I છે. એટલે કે V1 પ્રપોઝનલ ટુ I1 અને V2 પ્રપોઝનલ ટુ I2. લખી શકીએ? હા સર, લખી શકીએ. તો આના પરથી શું થશે તે જુઓ. તો કે આના પરથી આપણે આવું લખી શકીએ V1 બરાબર I ઇન્ટુ R1 અને આના પરથી આપણે શું લખી શકીએ? V2 બરાબર I ઇન્ટુ R2. લખી શકીએ કે ના લખી શકીએ? લખી શકીએ. તો આ બંનેનો તમે ગુણોત્તર લેશો તો શું મળશે મને? તો કે સર V1 ના છેદમાં V2 બરાબર, इधर अपन ने लोचा मार दिया रे. V1 બરાબર શું છે? I1 ઇન્ટુ R. અહીંયા આવશે તમારું I2 ઇન્ટુ R. આ જે આપણે લખેલું હતું ને બાળકો, તે જ બંને વસ્તુ અહીંયા આગળ સાથે લખેલી છે. ઓકે, તો અહીંયા આગળ શું થઈ જશે? I1 R છેદમાં શું થઈ જશે? I2 R. R કેન્સલ થઈ જશે. ચાલો, I2 છે તેને ઉપર જવા દો. તો I2 બરાબર શું થઈ જશે? I2 આ બાજુ ગયા, V2 આ બાજુ જશે. તો I1 ઇન્ટુ V2 છેદમાં શું થઈ જશે? V1. ચલો, I1 ની કિંમત કેટલી છે? I1 ની કિંમત, તો કે I1 જે છે તેની કિંમત તમારી પાસે છે જુઓ 4 એમ્પિયર. એની કિંમત મૂકી દો 4. V2 જે છે તે છે આપણી પાસે 120 ને V1 જે છે તે કેટલા છે? તો કે સર V1 જે છે તે છે આપણી પાસે 60. તો V1 ની કિંમત આપણે લખી દઈએ 60. કેટલી લખી દઈએ? 60. ઓકે, તો આના પરથી શું થશે? તો કે સર સિમ્પલ છે. આના પરથી આપણે ફક્ત 6 દુ 12 થઈ જશે. 4 દુ કેટલા થઈ જશે? 8. તો આના પરથી આપણો I2 કેટલો મળી ગયો ભાઈ?
8 એમ્પિયર મળી ગયો. કેટલો મળી ગયો? 8 એમ્પિયર. ક્લિયર? તો છે આ શોર્ટકટ? હા, પણ આ શોર્ટકટ એપ્લાય કરવામાં ગુંચવાવાનું નથી. બંને મેથડ સેમ જ છે, બરાબર છે. આ બંનેનું કોમ્બિનેશન મેં આમાં સાથે કરી નાખ્યું છે, બસ ફરક એટલો છે, બરાબર. તો આઈ હોપ કે તમને બંને મેથડમાં આઈડિયા આવી ગયો છે. ઓકે, આવડશે ને કે નહીં આવડશે? આવડશે. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી બરાબર છે મોસ્ટ આઈએમપી દાખલાસ ઓફ ધીસ ચેપ્ટર્સ. બરાબર, ધ્યાનથી સમજજો, કારણ કે આ ટાઈપનો દાખલો તમને પૂછાવાના ચાન્સીસ રહેલા છે. ઓકે, અલા કેલ્સી આવી ગયો, ચાલો કઈ નહીં, અંતાડી દઈએ એને. ચાલો નેક્સ્ટ શું કીધેલું છે? ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા, લંબાઈ આપેલી છે પહેલા તો લખી દઈએ લંબાઈ. લંબાઈને શેના વડે દર્શાવાશે સર? એલ વડે. કેટલી મીટર આપેલી છે? 1 મીટર. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, બરાબર. તાપમાન આપેલું છે, તાપમાન એટલે આપણે લખશું ટી. કેટલું આપેલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. 26 ઓહમનો અવરોધ છે. અવરોધ છે તે કેટલો છે? 26 ઓહમ છે. એટલે અહીંયા આગળ લખી દઈએ કે આપણી પાસે જે અવરોધ છે તેની કિંમત છે આર બરાબર 26 ઓહમ, બરાબર. અવરોધ આર છે 26 ઓહમ. તારનો વ્યાસ છે 0.3 mm, બરાબર. તારનો વ્યાસ આપેલો છે, તો વ્યાસ જે છે તેને આપણે ડી વડે દર્શાવશું. કેટલો છે આપણી પાસે? 3 mm છે, 0.3 mm. તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? ધાતુની અવરોધકતા તમારે શોધવાની છે. અવરોધકતા, બરાબર. અવરોધકતા એટલે શું? તો કે સર અવરોધકતા એટલે રો, બરાબર છે. તે તમારે શું કરવાનું છે? શોધવાનું છે. તો કઈ રીતના શોધાશે? તો કે સર એ શોધવું હોય તો સિમ્પલ છે, કઈ નથી કરવાનું. આપણી પાસે સૂત્ર છે જ અવરોધકતાનું, બરાબર છે. તો અવરોધકતાના સૂત્ર મુજબ શું લખાશે બોલો? તો કે સર અવરોધકતાનું સૂત્ર નથી આવડતું. ચાલ, તો નથી આવડતું તો એક કામ કર, રો એલ બાય એ લખાશે. હા સર, આ તો આવડે છે. તો આની અંદર તું શું કરશે? રો ને કરતા બનાવશે. ચાલ, તો રો બરાબર શું થઈ જશે સર? આર એના છેદમાં એલ થઈ જશે. ઓકે ભાઈ, આર તો આર જ છે. એની કિંમત કેટલી લેશે? તો કે સર પાઈ આર સ્ક્વેર લઈશ. કેમ સર પાઈ આર સ્ક્વેર લીધી? જો ભાઈ, આપણે અહીંયા આગળ જે પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે તે તારના આડછેદમાંથી પસાર થશે. શેમાંથી પસાર થશે? આડછેદ. તો આ તારનો તમે આડછેદ જોશો ને તો કેવો જોવા મળશે? વર્તુળાકાર જોવા મળશે. ને વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવે? પાઈ આર સ્ક્વેર આવે. શું આવે? પાઈ આર સ્ક્વેર. અને છેદમાં કેટલા આવી જશે? એલ. બટ આપણને ખબર છે કે અહીંયા આગળ વ્યાસ આપેલો છે, બરાબર છે. એટલે આર જે છે, આર, તેની કિંમત કેટલી લખી શકાય? તો કે સર વ્યાસની અડધી લખી શકીએ. કેટલી લખી શકીએ? વ્યાસની અડધી લખી શકીએ, કારણ કે ત્રિજ્યા જે છે તે વ્યાસનો અડધું છે. એટલા માટે આર ની કિંમત કેટલી મૂકી શકીએ આપણે? d/2 મૂકીએ. તો માટે રો બરાબર કેટલા થઈ જશે? તો કે આર ઇન્ટુ પાઈ d/2 આખાનો શું થઈ જશે? સોરી, d/2 આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. છેદમાં એલ ના એલ રહેશે. તો રો બરાબર શું આવશે? આર ઇન્ટુ પાઈ, અહીંયા આવી જશે તમારા ડી સ્ક્વેર છેદમાં 4 ઇન્ટુ એલ. શું લખાશે? 4 ઇન્ટુ એલ. ઓકે, ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. ચાલો, માટે શું થઈ જશે અહીંયા આગળ? તો કે રો બરાબર આર જે છે, આર તેની કિંમત છે તમારી પાસે, જુઓ કેટલી છે? 26 છે, બરાબર છે. ચાલો, ડી પાઈ છે, પાઈ છે આપણી પાસે 3.14. હવે જુઓ ડી જે છે ને તે 0.3 mm આપેલા છે. mm માં ના ચાલે, તો mm વાળાને તમારે શું કરવું પડશે? કન્વર્ટ કરવું પડશે. તો mm ને આપણે કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો કે જુઓ સિમ્પલ છે. mm તમારે કન્વર્ટ કરવું હોય ને તો અહીંયા આગળ કેટલા કરી દેવાના? ફક્ત 10⁻³ લખી દેવાના. તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? મીટરમાં. શેમાં કન્વર્ટ થઈ જશે? મીટરમાં. મિલીમીટર હોય ને એટલે -3 વડે ગુણી કાઢવાનું, હંમેશા યાદ રાખવાનું. 10⁻³ વડે ગુણી કાઢવાનું. ચાલો, તો ડી ની કિંમત હવે આપણને મળી ગઈ. કેટલી મળી ગઈ? તો કે સર 0.3 10⁻³ ને તેનો પાછો શું કરી દેવાનો? સ્ક્વેર. ઓકે સર, તો આ થઈ ગયો સ્ક્વેર. ગુણ્યા સોરી છેદમાં 4 ગુણ્યા અહીંયા આગળ શું છે? લંબાઈ એલ. એલ લંબાઈ છે આપણી 1. ઓકે, તો અહીંયા પરથી આપણે શું લખી શકીએ? રો બરાબર તો કે 26 ગુણ્યા 3.14 ગુણ્યા 0.3 નો વર્ગ એટલે કેટલા થશે? 0.09 થશે ઇન્ટુ 10⁻³ ની 2 ઘાત. હવે અહીંયા 9 નહીં કરતા, જ્યારે પણ ઘાત આપેલી હોય ને એનો વર્ગ આપે તો એનો મતલબ સમજવાનો છે એ બંનેનો ગુણાકાર છે, કારણ કે અહીંયા બંનેનો ગુણાકાર થશે એટલે 3 દુ કેટલા થઈ જશે? 6 થશે. એટલે અહીંયા આગળ આવી જશે બાળકો -6 છેદમાં 4 એકા કેટલા થઈ જશે? 4 થઈ જશે. ઓકે, ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. તો આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ હું કેલ્સી મારી દઉં છું, તમારે જાતે કરવાનું રહેશે, બરાબર. તમારો ટાઈમ વેસ્ટ ન જાય એટલે હું કેલ્સી મારું છું. એવું નથી મને નથી આવડતું.
ચાલો એટલે આ તમારો ઉપરનો ગુણાકાર થયો, એના ભાગ્યા કેટલા કરવાના છે ભાઈ? 4 કરવાના છે, એટલે તમારો જવાબ આવશે 1.83, બરાબર છે. એટલે રો બરાબર લખી દઈએ 1.8369. ઓકે, 1.8369. 10 ની કેટલી ઘાત થઈ જશે? -6 ઘાત. ઓકે, તો આ તમારો આવી ગયો જવાબ. કેટલી ઘાત આવશે? -6 ઘાત. ને આ જવાબ જે છે તેનો એકમ તમે શું લખશો? તો કે સર એનો એકમ તમારે લખવો હોય તો તમે એનો એકમ લખી શકો છો ઓમ ઇન્ટુ મીટર. ઓમેગા ઇન્ટુ શું આવશે? મીટર. બરાબર છે. અવરોધકતાનો એસઆઈ એકમ યાદ રાખજો, ઓમેગા ઇન્ટુ મીટર છે. ઓકે, કોષ્ટકનો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો. તો તમે કોષ્ટક જોશો, કોષ્ટકની અંદર તમે જોશો તો આવી કોઈ વેલ્યુ જોવા મળે તો એના આધારે તમે એનું દ્રવ્ય શોધી શકો છો. ઓકે, ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. તો જોઈ શકો છો તમે, બરાબર છે. તો કઈ રીતના જોઈ લો, અહીંયા આગળ આપણે જોઈએ તો 1.84 10⁻6 મેંગેનીઝ આપેલું છે, બરાબર છે. ને આપણો જવાબ જે આવ્યો તે પણ એપ્રોક્સ એના જેટલો જ છે, 1.84 ની આજુબાજુ. ઓકે, એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા આગળ જે આપણો રો છે તેની અંદરનું ધાતુ જે છે તે કઈ છે? મેંગેનીઝ છે. અહીંયા લખી દઉં છું, રો ઇઝ એપ્રોક્સિમેટલી 1.84 10⁻⁻6 ઓમ ઇન્ટુ મીટર. બરાબર છે. તો અહીંયા તારના દ્રવ્યનું માન, તારનું દ્રવ્ય કયું હશે? તો કે જો 1.84 વાળું કોણ છે? 1.84 વાળું છે મેંગેનીઝ. કોણ છે? મેંગેનીઝ. ઓકે, તો મેંગેનીઝને આપણે લખી શકીએ, તારનું દ્રવ્ય મેંગેનીઝ છે. ઓકે, કોણ છે? મેંગેનીઝ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. કંઈ પણ ડાઉટ છે તો પ્લીઝ પૂછજો. નથી ને? ઓકે સર, નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સમજજો. શું કીધેલું છે? આપેલ દ્રવ્ય માટે L લંબાઈ છે, લંબાઈ આપી દીધેલી છે, લંબાઈ L આપેલી છે. એટલે પહેલા લખી દઈએ લંબાઈ, બરાબર છે, જેની કિંમત આપેલી છે આપણને L. આડછેદ છે A, એટલે અહીંયા આગળ લખી દઈએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ આપેલું છે કેપિટલ A જેટલું. તારનો અવરોધ આપેલો છે. શું આપેલો છે? તારનો અવરોધ. તો અહીંયા લખી દઈએ બાળકો અવરોધ. ક્લિયર છે? અવરોધને આપણે શેના વડે દર્શાવશું ભાઈ? R વડે. તો અવરોધ R બરાબર આપણને આપી દીધેલા છે 4 ઓહ્મ. ઓકે, તો આ જ દ્રવ્ય L/2 લંબાઈ, લંબાઈ એની કેટલી આપેલી છે? L/2 આપેલી છે. તો સૌથી પહેલા એક વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો. આ L1 કહીશું, આને A1 કહીશું, આને કહીશું R1. ઓકે, તો આપણું સૌથી પહેલા સૂત્ર લખી દઈએ કે ભાઈ અવરોધનું સૂત્ર શું છે? તો કે સર અવરોધનું સૂત્ર છે R બરાબર રોયલના છેદમાં A. ઓકે, હા સર. ચાલો હવે અહીંયા આગળ R ની કિંમત છે તમારી પાસે, કેટલી છે? 4 છે. રો ની વાત કરીએ તો રો જ છે, L છે, ને A છે તે તો A જ છે સર. તો આ તમારી કિંમત થઈ ગઈ. હા સર, થઈ ગઈ. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. ઓકે સર. હવે શું છે? સમીકરણ 2 જે છે તે કઈ રીતના બનશે? તો કે અહીંયા આગળ તમને કીધેલું છે આ જ દ્રવ્યના, એટલે દ્રવ્ય અહીંયા આગળ ફિક્સ છે, એટલે અવરોધકતા કેવી થઈ ગઈ? તો કે સર અવરોધકતા જે છે તે તો આપણી રો ની રો જ છે. ઓકે, લંબાઈની વાત કરીએ તો લંબાઈ જે છે જેને L2 વડે દર્શાવશું, જે L/2 છે. ઓકે, ત્યાર પછી ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ જે છે તે છે A2, ને A2 બરાબર કેટલા થઈ જશે? તો કે 2A થઈ જશે. A2 બરાબર કેટલા થઈ જશે? 2A થઈ જશે. બરાબર છે. તો આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? એટલે કે અવરોધ તમારે શું કરવાનો છે? શોધવાનો છે. એટલે અવરોધને કહીશું આપણે R2, કે R2 કેટલા છે. ઓકે, તો આના માટે આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરી શકીએ? સર સિમ્પલ, અવરોધનું છે ને સૂત્ર R બરાબર રો L ના છેદમાં A. ઓકે, પણ અહીંયા આગળ શું થશે? તો કે R ની જગ્યાએ આપણે લેવું પડશે R2, રો તો રો જ રહેશે, L ની જગ્યાએ આવશે L2 અને A ની જગ્યાએ શું આવશે? સર A2 આવશે. ક્લિયર છે? કારણ કે અહીંયા બે કન્ડિશન આપેલી છે બાળકો, એટલા માટે. અહીંયા 1 અને 2 માં ગૂંચવાનું નથી. 1 અને 2 એ કઈ નવી વસ્તુ નથી, છે એનું એ જ. પણ જ્યારે બે કિસ્સા આપે ત્યારે તમારે L1 અને L2 એવા બે સ્વરૂપ એના શું કરવા પડશે? દર્શાવવા પડશે. તો જોઈ લઈએ કે સર R2 બરાબર શું થશે? તો કે રો. L2 ની કિંમત કેટલી આવશે? L2. તો જોઈ લો L2 બરાબર થઈ જશે L/2, અને A2 ની કિંમત કેટલી થશે? તો કે A2 ની કિંમત થઈ જશે 2A. A2 ની કિંમત કેટલી થઈ જશે? 2A. બરાબર છે. તો અહીંયા A2 ની કિંમત 2A લઈ લઈએ તો શું થશે અહીંયા આગળ? તો કે સર R2 જે છે તેના બરાબર, જુઓ 2 છે તે છેદમાં આવશે, એટલે 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે. એટલે અહીંયા આગળ રહેશે રો L છેદમાં 4 ઇન્ટુ શું લખાશે? A. તો જુઓ રો L ના છેદમાં A એની કિંમત આપણી પાસે છે, આ રો L ના છેદમાં એની કિંમત છે. ક્યાં છે? સમીકરણ 1 માં.
કેટલી છે? 4 છે, બરાબર છે. તો લખી દઈએ સમીકરણ 1 પરથી. શું લખશું સમીકરણ 1 પરથી? કે સર R2 જે છે તેના બરાબર મને મળશે 4/4 માટે R2 બરાબર કેટલા આવી જશે? તો કે સર 1 ઓહ્મ. R2 બરાબર કેટલા આવી જશે? 1 ઓહ્મ. ક્લિયર છે? એટલે R2 ની કિંમત આપણને કેટલી જોવા મળે છે? 1 ઓહ્મ જેટલી એની કિંમત જોવા મળશે. કેટલી જોવા મળશે? 1 ઓહ્મ જેટલી. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર સર. આ વસ્તુ તમે યાદ રાખજો, સિમ્પલ ક્વેશ્ચન હતો. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સમજીએ. શું કીધેલું છે કે એક તાર છે તેનો વ્યાસ કેટલો આપેલો છે? 0.5 mm અને અવરોધકતા 1.6 × 10⁸ ઓહ્મ મીટર છે. તો પહેલા લખી દઈએ તારનો વ્યાસ આપેલો છે. તો તારનો વ્યાસ શેના વડે દર્શાવાશે? તો કે સર સ્મોલ ડી વડે દર્શાવાશે. કેટલા આપેલા છે? 0.5 mm એટલે કેટલા થશે? તો કે સર 0.5 mm કીધેલું છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા આગળ આવશે આ 0.5 10⁻³ મીટર. ઓકે. અવરોધકતાની વાત કરેલી છે. અવરોધકતા, અવરોધકતા એટલે શું? તો કે અવરોધકતા એટલે કહેવાશે રો. કેટલી છે? 1.6 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર. ઓકે. તો 10 ઓહ્મનો અવરોધ બનાવવા, બરાબર છે, 10 ઓહ્મનો અવરોધ બનાવવાનો છે આપણે. તો 10 ઓહ્મનો અવરોધ છે. અવરોધ એટલે શું કહેવાશે બાળકો? આર કહેવાશે. ક્લિયર છે? કેટલો કરાવવાનો છે? 10 ઓહ્મ. ક્લિયર છે? તો એના માટે તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? બરાબર છે, તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો લખી દઈએ તારની લંબાઈ તમારે શું કરવાની છે? શોધવાની છે. આ જે છે તે છે તમારી અવરોધકતા. આ શું આપેલી છે? અવરોધકતા. આ શું છે આપણો? તો કે સર આ છે આપણો અવરોધ. એલ એટલે શું કહેવાશે આપણી? તો કે સર લંબાઈ કહેવાશે. એલ એટલે શું કહેવાશે આપણી? લંબાઈ કહેવાશે. બરાબર છે. ચાલો તો આને આધારે આપણે શોધી કાઢીએ. તો કઈ રીતના શોધી શકાશે? તો કે સર સરળ અને સિમ્પલ વસ્તુ છે કે અવરોધનું સૂત્ર છે આપણી પાસે રો એલ ના છેદમાં એ. બરાબર છે, રો એલ ના છેદમાં એ. આ સૂત્ર આપણી પાસે અવેલેબલ છે. એલ ને આપણે કરતા બનાવીએ તો શું થઈ જશે? તો કે સર આર એ ના છેદમાં રો બરાબર શું થઈ જશે? એલ થઈ જશે. ઓકે સર. તો આપણે એલ બરાબર શું લખી શકીએ? તો કે સર આર એ ના છેદમાં રો લખી શકીએ. બરાબર, આર એ રો છેદમાં આવી ગયો. ઓકે. ચાલો તો હવે શું કરીએ અહીંયા આગળ? ચાલો તો 1 મિનિટ જોઈ લઈએ. તો અહીંયા આગળ શું લખી શકાશે? ચાલો ફટાફટ જણાવો કોમેન્ટની અંદર શું લખાશે. ઓકે. ચાલો તો અહીંયા આગળ બધી કિંમતો મૂકી દઈએ. તો એલ બરાબર આર ની કિંમત કેટલી આવશે? આર ની કિંમત તો કે સર આર જે છે તે છે આપણી પાસે 10. ઓકે. એ ની કિંમત વાત કરીએ તો એ આપણી પાસે નથી. તો સર એ ની કિંમત આપણે મૂકી શકીએ છીએ πr² છેદમાં રો તો રો જ છે. આર ની કિંમત કેટલી મૂકશું? તો કે સર જુઓ અહીંયા આગળ ડી આપેલા છે. તો ડી એટલે શું કહેવાશે? તો કે વ્યાસ કહેવાશે. તો કે સર આપણે આર બરાબર લખી શકીએ ડી ના છેદમાં 2. ઓકે. તો આર ની કિંમત આપણે મૂકી દો ડી ના છેદમાં 2. તો અહીંયા શું થશે? 10 ગુણ્યા પાઈ આર છે તે મૂકી દો ડી ના છેદમાં 2 તેનો સ્ક્વેર છેદમાં કેટલા આવશે? રો. તો એલ બરાબર શું થઈ જશે? 10 ઇન્ટુ પાઈ. ડી ની કિંમત કેટલી છે? ડી ની કિંમત છે 0.5 10⁻³ આખાનો શું થઈ જશે? સ્ક્વેર છેદમાં આવી જશે આપણા 4 અને રો છે 1.6 10⁻8. બરાબર, 1.6 10⁻8. ચાલો કરી નાખો. કેટલા આવશે? તો કે સર એલ બરાબર 0.5 નો વર્ગ એટલે થઈ જશે 0.25 10⁻6 પાઈ એટલે લખી દઈશું 3.14 અને 4 છે આ છે 1.6 10⁻8. ઓકે. ચાલો તો એલ બરાબર કેટલા થઈ જશે? તો કે સર સરળ છે, સિમ્પલ છે એકદમ. એલ બરાબર આપણે લખવા હોય તો એલ બરાબર આપણે લખી શકીએ. કઈ રીતના લખી શકીએ તે જુઓ. તો કે 10 ગુણ્યા પેલા છે 0.25. ઓકે સર, એના ગુણ્યા 3.14 બરાબર છે. એના ભાગ્યા કેટલા થશે? તો કે સર 4 થશે. ઓકે સર. એના ભાગ્યા કેટલા થશે? સર 1.6 થશે. તો આનો જવાબ આવશે તમારો એપ્રોક્સ 1.2265 10 ની કેટલી ઘાત થઈ જશે? તો કે સર 2 ઘાત. ઓકે. ક્લિયર છે? એટલે આ તમને જવાબ મળશે. ઈઝી છે કે નથી ઈઝી? ઈઝી. એટલે 0.5 છે તો આને આધારે તમારો જવાબ આટલો પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? ને આ જે જવાબ આવશે તે તમારો શેમાં આવશે? તો બાળકો આ જે જવાબ તમારો આવશે તે મીટરમાં આવશે. શેમાં આવશે? મીટરમાં. તો આના પરથી એલ બરાબર આપણે લખી શકીએ છીએ 122.65 શેમાં આવશે? મીટર. ઓકે. 122.65 મીટર આટલો તમને જવાબ જોવા મળશે. ક્લિયર? એટલે આ લંબાઈ તમને મળી ગઈ. હવે કીધેલું છે વ્યાસ બમણો કરવાનો છે. તો અવરોધનો ફેરફાર કેટલો થાય છે? અવરોધનો તમારે શું શોધવાનો છે? ફેરફાર શોધવાનો છે ભાઈ. તો જોજો સૌથી પહેલા
જ્યારે પણ આ ટાઈપના દાખલા આવે તો ખાલી સિમ્પલ યાદ રાખવાનું છે R બરાબર રોયલ બાય A, આ સૂત્ર આપણી પાસે છે જ, બરાબર છે. એટલે આપણે પહેલા લખી દઈએ કે શરૂઆતનો અવરોધ, જેને આપણે શું કહીશું બાળકો, R1 કહીશું. તો R1 બરાબર શું થઈ જશે, તો કે રો L1 ના છેદમાં A1 થશે, રો L1 ના છેદમાં A1 થશે. હા સર. તો આના પરથી આપણે શું લખી શકીએ, તો કે સર રો તો રો જ છે, L1 એટલે લંબાઈ L જ છે, કારણ કે લંબાઈમાં કોઈ ચેન્જ નથી કરવાનો, એટલે કે L1 બરાબર L2 બરાબર કેટલા થઈ જશે, L થઈ જશે. ઓકે સર. તો આ L1 લખી દઈએ, L2 લખી દઈએ, આ બધું લખી દઈએ છીએ, બરાબર. એની વાત કરીએ તો કેટલા થશે, તો કે પાઈ આર સ્ક્વેર. તો રો L છેદમાં પાઈ આર ની વાત કરીએ તો કેટલા થઈ જશે, D/2 તેનો સ્ક્વેર થશે. ઓકે સર. તો આને આપણે પ્રોપરલી લખીએ તો R1 બરાબર શું મળશે આપણને, તો કે રો L બાય પાઈ D²/4. ચલો 4 ઉપર જવા દો, તો R1 બરાબર શું થશે, 4 રો L છેદમાં પાઈ D². ઓકે સર. યસ સર. ચાલો આટલું આપણને મળ્યું, આટલી વસ્તુ આપણને શું થઈ ગઈ, મળી ગઈ. હવે આપણે આને આગળ લખવાનું છે, આગળ કરવાનું છે. ચાલો કઈ રીતના કરશો, તો થોડુંક આને આપણે હટાવી દઈએ, બરાબર, પ્રોપર કરી દઈએ, એટલે તમે જેથી એને સરળતાથી લખી શકો. ચાલો તો આના માટે આપણે એક કામ કરીએ, થોડુંક આ બધી વસ્તુઓ છે તેને સાઈડ પર થોડીક કરી નાખીએ, કે જેથી તમે સરળતાથી મસ્ત રીતે આને તમે જોઈ શકો. ચાલ ભાઈ હટી જા જરાક, હટજા જરા, બરાબર. ચાલો તો હટી ગયું, જગ્યા મળી ગઈ આપણને થોડીક, થોડુંક હજુ જાય નહીં, કઈ નહીં. ચાલો તો શું કરીશું, અહીંયા આગળ બોલતા રહેજો બાળકો. તો કે આ આપણને મળી ગયો R1. હવે R2 માટે આપણે વ્યાસ છે તે કેવો કરવાનો છે, તો કે વ્યાસ બમણો કરવાનો છે. તો કે R2 માટે વ્યાસ બમણો કરતા R2 બરાબર શું મળશે આપણને, તો કે 4 રો તો રો જ રહેશે, L હોય L જ રહેશે. હવે અહીંયા આગળ શું થઈ જશે, તો કે પાઈ D છે તેની જગ્યાએ આવી જશે D2, તેનો શું થઈ જશે, સ્ક્વેર. ઓકે. D2 નો શું થઈ જશે, સ્ક્વેર. ઓકે. ચાલો તો D2 કરી નાખીએ તો R2 બરાબર શું થશે, તો કે સર પાઈ રો L છેદમાં અહીંયા આવી જશે પાઈ D2 નો સ્ક્વેર. તો D2 નો સ્ક્વેર એમાં D2 ની કિંમત કેટલી છે, 2D છે. કેમ, વ્યાસ કેવો કરવાનો છે, બમણો કરવાનો છે. તો અહીંયા આગળ શું થશે, તો કે સર R2 બરાબર આપણને મળશે 4 રો L છેદમાં પાઈ ઇન્ટુ 4 D². 4 4 કેન્સલ. તો R2 બરાબર શું થશે, તો કે રો L ના છેદમાં પાઈ D². ઓકે સર. તો આ તમને R2 મળી ગયું, આ શું મળી ગયું, R2, બરાબર છે. તો આના પરથી શું મળશે આપણને, તો કે સર R2 ના છેદમાં R1 બરાબર R2 ની કિંમત છે રો L ના છેદમાં પાઈ D². ઓકે સર. છેદમાં શું આવશે, તો કે સર 4 રો L છેદમાં પાઈ D². ઓકે. પાઈ D² કેન્સલ થશે, રો L કેન્સલ થશે. તો R2 બરાબર શું મળશે, તો કે R1 નું ચોથો ભાગ. એટલે કે અહીંયા આગળ પ્રાપ્ત થતો જે નવો અવરોધ છે એ અવરોધમાં કેટલો ફેરફાર થશે, તો કે શરૂઆતના અવરોધ કરતા એ ચોથા ભાગનો અવરોધ હશે, બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ કે અહીં પ્રાપ્ત થતો અવરોધ, અહીં પ્રાપ્ત થતો અવરોધ, અહીં પ્રાપ્ત થતો અવરોધ પ્રારંભિક અવરોધના ચોથા ભાગનો છે, બરાબર. પ્રારંભિક અવરોધના ચોથા ભાગનો છે, આવું આપણે લખી શકીએ છીએ. ઓકે. યસ સર. ચાલો નેક્સ્ટ આગળ વધીશું. મસ્ત દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે, ખાસ સમજજો બાળકો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. કઈ રીતે ગણીએ એટલે ખ્યાલ આવી જશે, જોઈ લો. તો કે અહીંયા આગળ આપણને શું કીધેલું છે, તો કે અહીંયા આગળ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહના મૂલ્ય દર્શાવેલા છે. ઓકે. બંને દર્શાવેલું છે. જોઈએ તો કઈ રીતના ગ્રાફ ડ્રો કરાશે. સૌથી પહેલા તો કઈ કઈ વસ્તુ આપેલી છે જુઓ. તો V અને I ની કિંમતો આપેલી છે, બરાબર. V અને I ની કિંમતો આપણને આપી દીધી છે. હવે આ કિંમતોના આધારે ગ્રાફ ડ્રો કરવાનો છે. V અને I નો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો બાળકો V અને I નો ગ્રાફ ડ્રો કરવા માટે આપણે સૌથી પહેલા શું કરી દઈએ, તો કે અક્ષ ધ્યાનમાં લઈ લઈએ, બરાબર છે. અહીંયા આગળ છે V, અહીંયા આગળ શું છે, I છે, બરાબર. V અને I આપણને આપી દીધું છે. હવે આપણે શું કરીએ છીએ અહીંયા આગળ, તો કે V જે છે તે 1.6 છે, તો અહીંયા આગળ લખી દઈએ 1.6. પછી કેટલા છે, 3.4 છે. તો અહીંયા આગળ તમે જ્યારે પણ લખો છો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે બધા વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે એક સરખું રહેવું જોઈએ, બરાબર છે. તો ડિસ્ટન્સ એક સરખું રહે એ માટે હું એક કામ કરું છું કે મહત્તમ વોલ્ટેજ કેટલા જાય છે,
13.2 પર જાય છે. એટલે આપણે 2 નું અંતર લઈ લઈએ. 2 4 6 8 10 12 ને લાસ્ટમાં આપણે લઈ લઈએ 14. ઓકે, લાસ્ટની અંદર આપણે કેટલા લઈ લઈએ છીએ? 14 લઈ લઈએ છીએ. ઓકે, એટલે 2 4 6 8 10 12 ને 14. હવે વોલ્ટેજની વાત કરીએ. सॉरी, અહીંયા આગળ આપણે વોલ્ટેજ દોરાઈ ગયા ભાઈ. तो इधर अपने को क्या लिखने का था? इधर अपने को प्रवाह लिखने का था. ચાલો કઈ વાંધો નહીં. તો અહીંયા આગળ આપણો વોલ્ટેજ છે, અહીંયા આગળ આપણો પ્રવાહ છે. ઓકે, વોલ્ટેજ જે છે તે આપણા નીચે આપેલા છે. તો અહીંયા આગળ આવશે 2 4 6 8 10 12 અને અહીંયા આગળ છે 14. ઓકે, ને પ્રવાહની વાત કરીએ તો પ્રવાહ આપણને આપેલા છે અહીંયા આગળ 1 2 3 4 5 6. ઓકે, આ રીતના તમને આપી દીધું છે. ક્લિયર છે? તો હવે આપણે આને કઈ રીતના લખવાનું છે તે જુઓ. તો કે આ બંને પોઈન્ટ ભેગા થતા હોય ત્યાં એક આપણું પોઈન્ટ પસંદ કરવાનું. તો 1.6 અને 0.5. તો 1.6 અને 0.5 એટલે એપ્રોક્સ અહીંયા આગળ છે. ત્યાર પછી છે આપણી પાસે 3.4 અને 1. તો આ 1 છે અને 3.4 એટલે એપ્રોક્સિમેટલી અહીંયા આવશે. એવી રીતના સેમ આગળ વધો તો 6.7 અને 2. તો 2 અને 6.7 જોશો તો લગભગ અહીંયા ક્યાંક જોવા મળશે. તેવી જ રીતના આગળ વધશો તો 10.2 અને 3. તો 3 અને 10.2 એટલે તમને પોઈન્ટ અહીંયા જોવા મળશે. તેવી જ રીતના છે 4 અને 13.2. તો 4 અને 13.2 આ બંનેને લઈ લીધા. હવે શું કરીએ અહીંયા આગળ? તો કે હવે બંનેની અંદર આપણે લીટી ખેંચી લઈએ. તો લીટી ખેંચી લેશો તો બધા પોઈન્ટ એકબીજામાં શું થઈ જશે? મિક્સ થઈ જશે. ઓકે, આ બધા પોઈન્ટ જે છે તે આ રેખા પર તમને જોવા મળશે. ઓકે, તો આ રેખા પરના આ બધા પોઈન્ટ આપણને મળી ગયા. ક્લિયર? તો આ તમારો ગ્રાફ ડ્રો થઈ ગયો V અને I નો. હવે V અને I નો ગ્રાફ ડ્રો થયા પછી અવરોધકનો અવરોધ શોધવાનો છે. તો અવરોધ માટે આપણે શું કરી દઈશું? તો કે ભાઈ અવરોધ માટે આપણે ઢાળનું મૂલ્ય શોધી કાઢશું. શેનું મૂલ્ય શોધી કાઢશું? ઢાળનું. બરાબર છે કે ઢાળનું મૂલ્ય કેટલું છે? તો ઢાળ કઈ રીતના શોધાશે? તો કે ઢાળ બરાબર y અક્ષ છેદમાં શું લખાશે? x અક્ષ લખાશે. y અક્ષ છેદમાં શું લખાશે? x અક્ષ. તો y અક્ષના છેદમાં x અક્ષ લખવું પડશે. તો આના પરથી આપણો અવરોધ જે છે તે અવરોધ બરાબર શું લખાશે? y અક્ષ પર ફેરફાર, y અક્ષ પર ફેરફાર છેદમાં x અક્ષ પર ફેરફાર. ઓકે, y અક્ષ પર ફેરફાર છેદમાં x અક્ષ પર ફેરફાર. તો y અક્ષ જે છે તેના પર કેટલો ફેરફાર જોવા મળશે? તો આપણે જે પસંદ કરેલા પોઈન્ટ છે તે આ બે છે. એટલે કે આ બીજું પોઈન્ટ અને ચોથું પોઈન્ટ. ચલો, તો બીજું પોઈન્ટ જે છે તેમાં y અક્ષ જે છે તેમાં શું આવશે? ડેલ્ટા v આવશે. અહીંયા આવશે આપણો ડેલ્ટા i. ડેલ્ટા v એટલે શું લખાશે? v2 માઇનસ v1. અહીંયા આગળ આવશે i2 માઇનસ i1. તો v2 જે છે v2, તો v2 ની કિંમત કેટલી લેશો? તો કે જુઓ છેલ્લી જે વોલ્ટેજ છે તે, તો છેલ્લા વોલ્ટેજ કેટલા છે આપણી પાસે? 10.2 છે. તેમાંથી v1 એટલે કેટલા વોલ્ટેજ છે? તો કે સર 3.4 છે. છેદમાં i2 માઇનસ i1. i2 ની કિંમત કેટલી છે? i2 ની કિંમત તો કે સર i2 જે છે તે છે આપણી પાસે 3 અને i1 ની કિંમત છે તે આપણી પાસે 1 છે. તો ટોટલ કેટલા થઈ જશે અહીંયા આગળ? તો કે સર અવરોધ R બરાબર મળી જશે આપણને. કેટલા મળી જશે તે જુઓ. તો કે 10 માંથી 3 જાય તો કેટલા થશે? 7. એટલે અહીંયા આગળ આવશે તમારા 6.8 ભાગ્યા કેટલા થશે? 2. એટલે R બરાબર તમને મળી જશે 3.4. કેટલા મળી જશે? 3.4. એટલે અહીંયા આગળ આપણને અવરોધની કિંમત કેટલી જોવા મળશે? 3.4 ઓમ જોવા મળશે. કેટલી જોવા મળશે? 3.4 ઓમ જેટલી વેલ્યુ એની જોવા મળી જશે. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર છે સર. ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ. એના પછીનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. શું કીધેલું છે? જ્યારે અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે. એટલે અહીંયા આગળ અવરોધ આપેલો છે R. કેટલા છે? 12 વોલ્ટ. પરિપથમાં 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. એટલે અહીંયા આગળ પ્રવાહ આપેલો છે 2.5 મિલી એમ્પિયર. ઓકે, 2.5 મિલી એમ્પિયર. તો અહીંયા આગળ કીધેલું છે 12 ઓહમના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? અહીંયા આગળ ખાસ સમજજો. જ્યારે અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવેલી છે ત્યારે પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 2.5 ઓહમનો અવરોધ પ્રવાહ પસાર થાય છે. ક્લિયર છે? તો 12 ઓહમનો અવરોધ હોય તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? એટલે 12 ઓહમમાંથી વહેતો પ્રવાહ કેટલો છે તે તમારે શું કરવાનું છે? નક્કી કરવાનું છે. તો પહેલા તો તમે શું કરશો આની અંદર તે તમારે શોધવું પડશે. તો બાળકો જ્યારે પણ તમને અહીંયા આગળ કિંમતોની વાત કરવામાં આવેલી છે, અહીંયા આગળ 12 વોલ્ટ આપેલા છે. બરાબર, મારથી ભૂલમાં અવરોધ લખાઈ ગયેલો હતો. વોલ્ટેજ છે તે છે 12 વોલ્ટ. તો સૌથી પહેલા આપણે અજ્ઞાત અવરોધ કેટલો છે ને તે આપણે શોધી કાઢીએ. બરાબર, અજ્ઞાત અવરોધ છે તે શું કરી નાખીએ? શોધી કાઢીએ. તો લખીએ અજ્ઞાત અવરોધ માટે
શું થશે બોલો અજ્ઞાત અવરોધ માટે? તો કે અજ્ઞાત અવરોધ જે છે તે છે આપણો V બરાબર અયર, તો R બરાબર શું થશે V ના છેદમાં I થશે. ચલો V ની કિંમત કેટલી છે સર 12 છે, I ની કિંમત કેટલી છે 2.5 મિલી એટલે 10⁻³ થશે. ઓકે સર 10⁻³ છે તે ઉપર જવા દો એટલે શું થઈ જશે તો કે 10⁻³ ઉપર જવા દો તો 10⁻³ ગુણ્યા કેટલા થશે 12 છેદમાં 2.5 છેદમાં કેટલા થશે 2.5. ક્લિયર છે કેટલા આવશે 2.5. તો આનો આપણે લસા ને એ બધું લઈએ તો શું થશે R બરાબર તો કે R બરાબર થઈ જશે 12 ગુણ્યા 10 ગુણ્યા 10⁻³ ભાગ્યા કેટલા થશે 25. કેટલા થશે 25. તો આને આપણે લખીએ તો 12 ગુણ્યા 100 ગુણ્યા 100 લખી શકીએ. હા સર આ છે 25, 25 ચોક 100 થશે. તો R બરાબર કેટલા મળશે આપણને તો કે સર R બરાબર મળશે 12 ચોક 48 એટલે કે 4800 ઓમ. ક્લિયર? એટલે આ વેલ્યુ તમને મળી ગઈ. કેટલી મળી ગઈ 4800 ઓમ. એટલે અજ્ઞાત અવરોધની કિંમત 4800 છે. પણ જો અહીંયા આગળ તમને અવરોધ આપેલો છે 12, અવરોધ કેટલો આપેલો છે R બરાબર 12 ઓમ, અને વોલ્ટેજ તમે આપો છો તે કેટલા આપો છો 12 વોલ્ટેજ આપો છો. તો હવે તેની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો છે તો પસાર થતો પ્રવાહ V બરાબર શું છે સૂત્ર સર IR છે. તો આના પરથી I બરાબર શું થશે સર V ના છેદમાં R થશે. બરાબર છે V ના છેદમાં શું થઈ જશે R. V છે 12, R છે 12 એટલે અહીંયા કેટલા આવશે 1 એમ્પિયર. એટલે વિદ્યુત પ્રવાહ કેટલો આવશે 1 એમ્પિયર આવશે. કેટલો આવશે 1 એમ્પિયર. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ જોઈએ એના પછી નેક્સ્ટ શું આપેલું છે. નેક્સ્ટ જે રકમ છે તેમાં આપણને કંઈક કીધેલું છે, સમજતા રહેજો શું કીધેલું છે તે. બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધેલી છે કે એક વાહક તાર છે તેના બે છેડા વચ્ચે 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરેલો છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કેટલા છે તો કે સર 5 વોલ્ટ છે. 10 મિનિટમાં સમય આપેલો છે, સમય T બરાબર કેટલું આપેલું છે સર 10 મિનિટનો સમય આપેલો છે 10 મિનિટ. ઓકે તો શું લખાશે 10 ગુણ્યા 60 લખાશે. તો 10 ગુણ્યા 60 એટલે કેટલા થઈ જશે 600 થશે. કેટલા થશે 600 સેકન્ડ થશે. તેમજ 600 કુલમનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર Q આપેલો છે 600 કુલમ. તો તારનો અવરોધ તમારે શોધવાનો છે. અવરોધ એટલે શું શોધવાનો છે R. ઓકે તો તારનો અવરોધ શોધવા માટે એક જ સૂત્ર છે આપણી પાસે. કયું સૂત્ર છે સર સિમ્પલ સર ઓમનો નિયમ છે ને આપણી પાસે. લખી દો. તો ઓમના નિયમ મુજબ શું થશે ઓમના નિયમ મુજબ તો કે સર V બરાબર અયર થશે. ઓકે સર માટે R બરાબર શું થશે સર V ના છેદમાં I થશે. V ના છેદમાં I ની કિંમત શું થશે તો કે I ની કિંમત થશે Q/T. I ની કિંમત શું થઈ જશે Q/T. ઓકે ચલો T ઉપર જવા દો તો VT ના છેદમાં શું થઈ જશે Q. V ની કિંમત કેટલી છે સર V ની કિંમત છે આપણી પાસે 5. T ની કિંમત કેટલી છે સર T ની કિંમત છે આપણી પાસે 600 ને Q છે આપણી પાસે 600. બંને કેન્સલ થશે એટલે કેટલા આવી જશે 5. એટલે અહીંયા આગળ અવરોધની વાત કરીએ તો અવરોધ R બરાબર કેટલા જોવા મળશે 5 ઓમેગા જોવા મળશે. કેટલા જોવા મળશે 5 ઓમેગા. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર છે યસ સર. નેક્સ્ટ જોઈએ એના પછી મસ્ત મજાનો દાખલો. શું કીધેલું છે તે સમજજો. રકમની અંદર કીધેલું છે તાર તાંબાના તાર A અને B ના દળ સરખા છે. દળની વાત કરી છે, દળ બંનેના સરખા છે. બરાબર છે એટલે A તારનું દળ બરાબર B તારનું દળ. ઓકે સર તાર એનો અવરોધ એટલે R A આપેલો છે. બરાબર કેટલો આપેલો છે બાળકો 0.5 ઓમ. ઓકે તાર B ની લંબાઈ A કરતા બમણી છે. તાર A ની લંબાઈ જે છે તે B કરતા કેવી છે બમણી છે. બમણી લંબાઈ આપેલી છે. એટલે અહીંયા આગળ લખી દઈએ A ની લંબાઈ ઊંધું વાંચ્યું આપણે. તાર B ની લંબાઈ તાર A કરતા બમણી છે. એટલે તાર B ની લંબાઈ એટલે શું લખાશે આપણાથી તે જુઓ. તો કે તાર B ની લંબાઈની વાત કરી છે. લંબાઈ કોની સર B ની. તો LB બરાબર LA પણ એના કરતા કેટલી ડબલ. એટલે LB = 2LA આપેલું છે. તો B તારનો અવરોધ શોધો. શું શોધવા કહી દીધેલું છે RB શોધવા કીધેલું છે. શું શોધવા કીધેલું છે RB. તો જ્યારે પણ આવો દાખલો આવે બાળકો ખાસ ધ્યાનથી ગણવાનો છે. આ દાખલો કઈ રીતના ગણશો તો સમજો. આપણી પાસે અવરોધ છે પણ અહીંયા આગળ આપણને દ્રવ્યમાન સરખું આપેલું છે. શું આપેલું છે સરખું દ્રવ્યમાન. બરાબર છે સમાન દળના તાર છે એવું કીધેલું છે. બંને તારના દળ છે તે સરખા છે. તો હવે તમે કઈ રીતના નક્કી કરશો તો આને નક્કી કરવા માટે એક સિમ્પલ ટેકનિક છે આપણી પાસે. MA = શું છે MB છે. ઓકે તેમજ આ જે તાર છે તે સરખા દ્રવ્યના છે તેવું આપણે સમજીને ચાલશું. સમાન દ્રવ્યના તાર છે. ઓકે આવું સમજીને આપણે ચાલવું પડશે. શું સમજીને ચાલવું પડશે
બંને તાર જે છે તે સરખા દ્રવ્યના છે તેવું આપણે સમજીને ચાલશું. ઓકે, તો આના પરથી આપણું સૂત્ર છે RA બરાબર રોયલ બાય એ. ઓકે સર, RA બરાબર શું છે? રોયલ બાય એ છે. સેમ વે RB ની વાત કરીએ તો એ શું થશે? રો એલ બાય બી થશે. હા સર, થઈ જશે. તો હવે આને આધારે આપણે નક્કી કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો કે સર આના આધારે આપણે નક્કી કરવું હોય તો એક કામ કરો, અહીંયા આગળ આપણને એ નથી આપ્યો તો એની જગ્યાએ આપણે કદ લાવી શકીએ તેવું બને? હા, બની શકે. કઈ રીતના બની શકે? તો કે આપણે એલ વડે ગુણ્યા એલ વડે ભાગીએ તો રો એલ સ્ક્વેર બાય એ ઇન્ટુ એલ થશે. તો અહીંયા શું થઈ જશે? રો એલ સ્ક્વેર બાય વી થશે. હા સર, તો આરે આપણને મળી જશે. હવે વી એટલે શું કહેવાશે? કદ. વી એટલે શું કહેવાશે? કદ. પણ કદ વિશે પણ વાત નથી, કદની જગ્યાએ આપણને આપેલું છે દળ. તો આપણી પાસે ઘનતાનું સૂત્ર છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ છે. તો આના પરથી કદ બરાબર શું થશે? સર દળના છેદમાં ઘનતા થઈ જશે. દળના છેદમાં શું થઈ જશે? ઘનતા. બરાબર છે. દળ જે છે, કદ જે છે તેને વી વડે દર્શાવું, દળ છે તેને એમ વડે દર્શાવું, અને ઘનતા જે છે તેને આપણે ડી વડે દર્શાવીએ. તો શું થઈ જશે અહીંયા આગળ? તો કે સર આર એ બરાબર રો એલ સ્ક્વેર છેદમાં વી. વી એટલે શું થઈ જશે? એમ ના છેદમાં ડી. તો ડી ઉપર જવા દો. તો આર એ બરાબર શું થઈ જશે? રો ડી એલ સ્ક્વેર છેદમાં એમ. રો ડી એલ સ્ક્વેર છેદમાં એમ. થઈ જશે કે નહીં થશે? થઈ જશે સર. તેવી જ રીતના આરબી લખવું હોય તો આરબી બરાબર શું થશે? તો કે રો કોમન છે સર, ડી કોમન છે, અહીંયા આવશે આપણું એલ બી સ્ક્વેર છેદમાં એમ બી. ઓકે, આર એ માટે આપણે શું લખ્યું? આર એ બરાબર તો કે સર રો ડી એલ એ સ્ક્વેર છેદમાં એમ એ લખ્યું. યસ સર. તો આપણે શું કરવાનું છે અહીંયા આગળ? તાર બી નો અવરોધ શોધવાનો છે. તો તાર બી ના અવરોધ માટે એક કામ કરીએ, આ એ અને બી આપણને મળેલા છે, તેમાં 2 અને 1 નો ગુણોત્તર લઈ લઈએ. કોનો કોનો ગુણોત્તર લઈ લઈએ? સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર. ચાલો, તો શું થઈ જશે અહીંયા આગળ? તો કે સર આરબી ના છેદમાં આર એ. તો આરબી ની કિંમત કેટલી છે? તો કે રો ડી એલ બી સ્ક્વેર છેદમાં એમ બી. ઓકે સર, અહીંયા શું થશે? રો ડી એલ એ સ્ક્વેર છેદમાં શું થઈ જશે? એમ એ. હા સર, રોડી કેન્સલ થશે, એમ એ એમ બી પણ કેન્સલ થઈ જશે. કેમ? બંનેના વેલ્યુ કેવી છે? સરખી છે. યસ સર. તો આરબી બરાબર શું થઈ જશે? તો કે સર આરબી ના છેદમાં આર એ બરાબર એલબી ના છેદમાં એલ એ, તેનો શું થઈ જશે? સ્ક્વેર. એલબી ના છેદમાં એલ એ, તેનો શું થઈ જશે? સ્ક્વેર. તો અહીંયા આગળ એલબી ની કિંમત મૂકો. સર સિમ્પલ છે, આરબી ના છેદમાં આર એ. ચાલો, શું થશે આરબી ના છેદમાં આર એ? તો કે એલબી, એલબી ની કિંમત કેટલી છે? એલબી, એલબી છે આપણી પાસે 2 LA. તો 2 LA છેદમાં LA હોલ સ્ક્વેર. તો આરબી ના છેદમાં આર એ બરાબર કેટલા થઈ જશે? 4. આરબી ના છેદમાં આર એ બરાબર કેટલા થઈ જશે? 4. ક્લિયર છે? એટલે આરબી ના છેદમાં આર એ બરાબર થઈ જશે 4. ને આર એ આપણને આપેલા છે, જોઈ લો કેટલા આપેલા છે? તો કે સર આર એ આપણને આપી દીધા છે, કેટલા આપી દીધા છે? તો કે એ આપેલા છે આપણને 0.5. તો 5 ચોક 20, એટલે આરબી બરાબર આપણને મળી જશે 2 ઓહમ. કેટલા મળી જશે? 2 ઓહમ મળી જશે. કેટલા મળી જશે? 2 ઓહમ મળી જશે. ઓકે છે કે નથી? ઓકે, ઓકે છે સર. પરફેક્ટ છે? હા સર, પરફેક્ટ છે. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ શું કીધેલું છે? તારની લંબાઈ અચળ રાખી વ્યાસ બમણો કરતા નવો અવરોધ કેટલો પ્રાપ્ત થશે? તો અહીંયા ધારવું પડશે. ધારો કે તારનો શરૂઆતમાં વ્યાસ સ્મોલ ડી છે. ઓકે, અને વ્યાસ બમણો કરતા મળતો નવો વ્યાસ D2 બરાબર 2D છે. બરાબર છે? તો પ્રારંભિક અવરોધ શોધી કાઢીએ. તો શું થશે પ્રારંભિક અવરોધ બરાબર? તો કે સર R1 બરાબર રો L1 ના છેદમાં A1, અને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. હવે જો લંબાઈ છે તે અચળ છે. લંબાઈ અચળ છે એનો મતલબ શું થયો? અહીંયા લખી દઈએ, લંબાઈ અચળ છે તેથી L1 બરાબર શું થશે? L2 થશે. L1 બરાબર શું થઈ જશે? L2 થઈ જશે. બરાબર? ચાલો, માટે અહીંયા આગળ શું થઈ જશે? તો કે સર R1 બરાબર રો L બાય A1. A ની કિંમત મૂકી દો, રો L ના છેદમાં પાઈ ડી સ્ક્વેર બાય 4 થઈ જશે. હા સર, કેવી રીતે? તો કે સર A નું સૂત્ર છે ને પાઈ આર સ્ક્વેર. બરાબર? તો R ની કિંમત કેટલી આવે? D ના છેદમાં 2 આવે. તો D ના છેદમાં 2 નો વર્ગ કરશો એટલે આવી જશે, એટલે 4 રો L છેદમાં પાઈ ડી સ્ક્વેર. આ કોના બરાબર મળી ગયું? R1 બરાબર મળી ગયું. બરાબર છે? અને અહીંયા આગળ આપણો વ્યાસ છે તે કેટલો છે? D1 છે. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1.
હવે નેક્સ્ટ શું કરવાનું છે આપણે? તો કે સર વ્યાસ બમણો કરવાનો છે. તો વ્યાસ બમણો કરતા લખી દઈએ, વ્યાસ બમણો કરતા, વ્યાસ બમણો કરતા d2 બરાબર 2d1 અને d1 છે તે તો આપણા d જ છે એટલે 2d. તો અવરોધ જે છે અવરોધ છે તે આપણો r2. શું લખાશે અવરોધ r2 બરાબર? તો કે સર રો L2 ના છેદમાં A2. તો રો L2 તો L2 જ છે. A2 ની કિંમત કેટલી છે? તો કે A2 છે આપણી પાસે પાઈ d2 સ્ક્વેર. તો અહીંયા થશે રો L2 ની કિંમત છે તે L જ લખી શકાશે, કારણ કે આપણું L1 અને L2 કેવા છે? સરખા છે, જેને આપણે ધારી લઈએ છીએ આપણે L. ઓકે, તો શું થશે અહીંયા આગળ? તો કે સર પાઈ d2 જે છે d2 ની કિંમત છે આપણી પાસે કેટલી છે? 2d તેનો સ્ક્વેર છે. ઓકે સર, 2d તેનો શું છે? સ્ક્વેર છે. અહીંયા 4 ના તો 4 આવશે જ, કારણ કે આપણે વ્યાસ લખેલો છે અહીંયા આગળ બાળકો. તો 4 રો L છેદમાં પાઈ 4d સ્ક્વેર, 4 4 કેન્સલ એટલે રો L ના છેદમાં પાઈ d સ્ક્વેર મળશે. આની કિંમત કેની કહી દઈએ? r2 કહી દઈએ, અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. તો r2 શોધવાના છે. તો r2 શોધવા માટે આપણે શું કરી નાખીએ? તો કે સર સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈ લો. તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1. સમીકરણ 2 છે આપણું r2, સમીકરણ 1 છે આપણું r1. તો r2 ની કિંમત મૂકી દો, રો L છેદમાં પાઈ d સ્ક્વેર છેદમાં આની કિંમત છે 4 રો L છેદમાં 4 રો L છેદમાં પાઈ d સ્ક્વેર, પાઈ d સ્ક્વેર, પાઈ d સ્ક્વેર રો L, પાઈ d સ્ક્વેર રો L કેન્સલ. તો r2 બરાબર શું થશે? તો કે સર r1 ના છેદમાં 4. બરાબર ને, r1 આપણને આપ્યો નથી, તો આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા પ્રાપ્ત થતો નવો અવરોધ એ આપેલ અવરોધ કરતા કેટલામાં ભાગનો છે? ચોથા ભાગનો છે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે નવો અવરોધ એ આપેલ અવરોધ કરતા ચોથા ભાગનો છે. ઓકે, આપેલ અવરોધ કરતા ચોથા ભાગનો આપણને જોવા મળશે. ઓકે વિદ્યાર્થીઓ, તો આઈ હોપ કે તમને આ બધા દાખલાઓની અંદર આઈડિયા આવી ગયો હશે. તો અહીંયા આગળ આપણા જે પણ ઓહમના નિયમ આધારિત કંઈ પણ નવી વેરાયટી વાળા દાખલા હતા, બધા જ દાખલાઓને આપણે મસ્ત રીતે સોલ્વ કરી નાખીએ. છતાં પણ તમને કોઈ ડાઉટ્સ હોય તો જરૂરથી આસ્ક ડાઉટની અંદર પૂછજો. આપણે આજે જોયા તેમાં વી અને આઈ એના આધારિત દાખલા હતા, આર આધારિત દાખલા હતા, અવરોધકતા આધારિત પણ દાખલા હતા, જેમાં આપણે દાખલાઓમાં મુખ્યત્વે બે સૂત્રનો ઉપયોગ કર્યો. એક હતું આપણું વી બરાબર IR, એક બીજું સૂત્ર જે હતું તે આપણું હતું આર બરાબર રોયલના છેદમાં એ. એક એ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો હતો. એના સિવાય બીજી વાત કરીએ તો જ્યારે પણ અવરોધની વાત આવે તો અવરોધને આધારિત દાખલાઓમાં ગ્રાફ આધારિત દાખલાઓ પણ ઘણી બધી વખત પૂછાય છે. તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે આજના લેક્ચરની અંદર. છતાં પણ કંઈ ડાઉટ્સ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આજના લેક્ચરમાં ડીપીપી નથી, પણ ક્લાસ નોટ પ્રોપર ઉતારી દેજો, કારણ કે આમાં ઘણા બધા એક્સ્ટ્રા દાખલા મેં લીધેલા છે. તમારી બુકના દાખલા તો મોસ્ટલી કવર જ છે, એની સાથે એક્સ્ટ્રા દાખલા પણ લીધેલા છે. પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ થાય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે સર પ્રેક્ટિસ થઈ ગઈ છે, મસ્ત લખાઈ ગયું છે, બધી જ વસ્તુ એકદમ જોરદાર સમજ પડી ગઈ છે, તો દાખલાની અંદર તમને કોઈ પ્રોબ્લેમ નહીં થતો હશે. ઓકે વિદ્યાર્થીઓ, તો આજે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ, ટેક કેર.